આજે તો રુચિ જે બી બનાવવું હોય ને વાસણ ઓછા થાય ને એવું કે છે. મમ્મીએ ફ્રેપચીનો પીધો. ફ્રેપચીનો. યસ. બોલતો મમ્મી શું કીધું? તો કે એ તો ખાઈ લેવાનું કે એક દિવસ થઈ જાય એવું કે. આ બા શું કહેતા હતા કાલે કે પપ્પામાં ડિસિપ્લિન નથી એમ? હા નથી જ. તો એક જ વાર બોલ્યો 10 વાર જવાબ આપે એટલે ડિસિપ્લિન ના હોય તો જ બોલે ને બેટા. કોઈ એક વાર કહે તો ના સાંભળે ત્યાં સુધી જવાબ તો આપવો પડે ને. હા તો ડિસિપ્લિન હોય ને તો ધીરે રહીને બોલવાનું. જે આપણા ઉપર સવાલ કરે ને એના મગજમાં કાણું ના પડી જાય ને ત્યાં સુધી જવાબ આપવાનો. એવું ના હોય, એક વાર કહેવાનું, ધીરે કહેવાનું. તો ધીરે એટલે કેવી રીતે કહેવાનું? ધીરે રહીને ત્રીજું માણસ ના સાંભળવું જોઈએ. એટલે એમ કાલે હું બેઠો હતો મેં રુચિને એવું કીધું કે તું જા અંદર ફટાફટ જા વ્યાનને જમાડવા માટે. ડિસિપ્લિન તો એવી રીતે કહેવાનું. તો એવું કહેવાય જા જલ્દી. હા હા એમ કહેવાય. પછી એને ભૂખ લાગી હશે તું લઈ જાય. એમ કહેવાય. પ્રેમથી કહેવાનું. બી પોલાઇટ. જી જા જલ્દી લઈ જા. તો એવી રીતે થોડું કહેવાનું હોય. પછી મારો વ્યાન એવું શીખે ને જોર જોરથી બોલવાનું. હાસ તો એ તો બોલે એને તો બાથરૂમમાં પૂરી દો. હા એ ઉંમરના કારણે તારા કાન કાચા થઈ ગયા છે. ના રે તારા ના જોરથી સંભળાય છે. ના એમ તો ભગવાને મારા બધું વ્યવસ્થિત જ હાચવી રાખ્યું છે મારું. હજી સુધી તો બધા સેન્સીસ બહુ એક્ટિવ છે અમારા બાના. તારો જ મમ્મી આપણા કુલર છે બાકી બહાર બેસાયું નથી હો. નથી જ ને. બહુ ગરમી છે. બાપા તો એ બી આયર્યું તો પેલું પ્રોફેશનલ વાળું કુલર છે એટલે બાકી તો જો મતલબ ઘરનું નોર્મલ હોય ને તો ના જ બેસી શકો તમે. પાણી 2 વાર છાંટવું પડે ત્યારે બેસી શકાય પરિસ્થિતિ છે. કરેક્ટ. સાચી વાત છે. તો સાંજ નડતું પડી ગઈ છે નથી. મમ્મી. સાંજ પડી ગઈ છે હવે તમારે સાંજે બધું શું કરવાનું હોય છે? કામકાજ કે કરવાનું છે? નવરા પડી ગયા લાગો. નવરા છીએ અમે. તારે તો જમવાનું નહીં કરવાનું. કંઈક ને કંઈક તો ઉપાધિ હમણાં લાવશો જ તમે. તો હમણાં તો બીજલબેન આવશે એક્સપ્રેસ ગાડી. હા એક્સપ્રેસ ગાડી બોલા દુનિયાની કોઈ ગાડી એના જેટલી એક્સપ્રેસ તો? નથી. મેનુ ડિસાઈડ કરી એટલી વાર એનાથી વેટ ના થાય કે આ શું બનાવવાનું આજે જીવ તો ખાઈ રુચિ જાય. જે બી બનાવવું હોય ને વાસણ ઓછા થાય ને એવું કે છે. પેલા ભાવનાબેન દેશમાં ગયા છે. આજ તો હવારની મારી તો લદુડી જ નીકળી ગઈ છે. બીજા ભાવનાબેન આવી ગયા છે એવું થયું છે. ભાવનાબેનની જગ્યાએ મીનાબેન છે. મીનાબેન આવી ગયા છે. મમ્મી એક કામ કર આજે કંઈક હલકું ફુલકું બનાવી દઈએ આજે. કોઈ વાસણ વાળા ના આવે તો કઈ કોઈ દાર તો તમારે કરવું પડે ને કે એટલે એવું થોડી હોય. અરે આટલા બધા જણા હોય તો વાસણ કેટલા બધા થાય એ બી છીએ વિચારવું કેટલા ના પડે. બધા જણ જો તો ખરા. ત્યારે ઢોસા બનાવવાનું. ઢોસા તો કોઈ આજે તો દિવસ ના ઢોસા બને બનાવાય. જ નહીં. આજે તો બનશે જ નહીં. મહેમાન આવે ત્યારે ઢોસા નહીં બનાવવાના અને કામ વાળા ના હોય તો ઢોસો બનાવી આપે છે. ના નથી તો કરતી. ફાયદા નહીં કરતી. બિલકુલ નહીં તાર કરતી. માની લે. બરાબર બાકી હું કરું છું કે નહીં એ તો ખબર જ છે તને. તો એ તો તું મને નથી કરતી ને પ્રેમ. ના ભલે ને. ને એવું આજે માનો નહીં બનાવું. આજે નહીં કરતી. એમ કરું છું પણ આજે નહીં બનાવું. આજમાં ભાવનાબેન નથી મારું આઈ બને ખબર છે. તો તમારે એક જણ તો આની આની પાછળ જોઈએ. તું તો હમણાં તાર કામ આવે તું તો જતો રહે. જતો કાં તો રહે. આને રાખવાનું કાં મારે રાખવાનું તો તો? શું કરીએ. સારું ચાલ ઢોસા જવા દે તો ભાજી પાઉં ખાઈ જા. ના કશું કોકી. આ તો કોઈ નવી આઈટમ નહીં બને. સાદું જ ભોજન મળશે. ઢોકળીનું શાક બનાવો અથવા સરગવાની સિંગનું બેસન બેસન વાળું. વાળું શાક બસ. મમ્મી ભાવનાબેન ના આવે એટલે તમે ખાવામાં યાર આવું યાર આ તો યાર હા. નથી. તે એવું જ એવું હોય. જ હોય ને વાસણ કેટલા બધા થાય. તમારે સામેથી એવું વિચારીને એવું કેવું જોઈએ કે આજે રહેવા દે આજ બટેકા પૌવા ખાઈ લઈએ 2 વાસણ. હા બટાકા પૌવા ખા ઉપમા બની આલુ બોલ અભી હાલ. હા વાસણ વાસણ જ નહીં. સપના જોયા હતા કે હું મસ્ત વ્યાનને આમ હાથમાં રાખીશ આ હા. કાલથી જોજે. મસ્ત ઢોસો ખાઈશ. કાલથી કાલથી જોજો. તારે આ આજે નહીં. ભાવનાબેન આજે 6 મહિને ગયા હશે કોણ જાણે. હા 6 મહિના ઉપર થયું હશે એટલે એને એમ- ગયે. એમને ના પડાય એવું નતું કે ભાઈ ના જશો વ્યાન છે એટલે ના જશો એમ. કાલે રાત્રે લોકો કેક ખાવા ગયા સારી હતી ને? મજા આવી. બહુ મજા આવી ગઈ. ટીન કેક. મમ્મીએ ફ્રેપચીનો પીધો. ફ્રેપચીનો. ફ્રેપચીનો. યસ. બોલતો મમ્મી શું કીધું? જાવા ચિપ્સ પીધી હે. હા જાવા ચિપ્સ. પણ ટ્રાય તો કર શું ના મને નહીં બોલું. ઓ શીખવાડો ને તને મમ્મી. મને નથી શીખવું. મારે ક્યાં લેવા જવું છે હું બોલું. ઓકે મારે તો ઓર્ડર આપી દેવાનો એટલે આવી જશે. પણ પ્રયત્ન તો કર બકા. જાવા ના. છે બસ. હા જો શું ફ્રેપચીનો?
પછી પેલો કયો બીજો કયો શબ્દ મિત્રો જય મારા ઘરની સોસાયટીની બહાર પેલો માર્ટિનોસ છે ને તો એક દિવસ મને ફોન કર્યો મને કહે કે તારા ઘરની બહાર હું મિત્રોસમાં પિઝા લેવા આવ્યો છું મેં કીધું મિત્રોસ મારા ઘરની બહાર ક્યારે ખુલ્યું હું તો મને નહીં ખબર મેં કીધું નવું ખુલી ગયું આટલું મોટું મેં કીધું મસ્ત પિઝાનું આઉટલેટ ખોલ્યું છે નામ છે ને તેમ છે તને ખબર નથી મેં કીધું અરે પણ મને નથી ખબર આવું મિત્રોસ કરીને કશું નથી ખુલ્યું પછી એ દિવસ તો જતો રહ્યો પછી બીજા દિવસે અમે ત્યાંથી આટો મારી નીકળ્યા ને એટલે મને કે જો અહીંયાથી આવ્યો તો એ હતું એકચ્યુઅલી માર્ટિનોસ અને આ ભાઈ કે મિત્રોસ મિત્રો જોઈ કે માર્ટિનો જોઈ પિઝાની દુકાન ખોલી ભાઈ મારું બી એવું જ છે જો હું એકવાર બોલું તારે સમજી જવાનું એટલું બધું સ્પેલિંગ વાંચવાનું એમને વંચાયું એટલે મિત્રો મને તો યાદ કરવાની જ માથા કૂટો એના કરતા તસ્તી કોણ આપે હું એક શબ્દ બોલું એટલે તમારે સમજી જવાનું ધુરંદર જોવા જવાનું જઈ જાય નહીં જોઉં જાને પપ્પાને કઈ કઈ થાકી કે મને લઈ જાઓ થઈ ગયો બધા પપ્પાને કઈ નહીં જોઉં એવું કહે છે પપ્પા ક્યાં નથી લઈ જતા એવું થોડું કહું છું તું વાળી પેલા સાંભળે તો મગજ મારી કરે આગ લગાડે છે બે વચ્ચે આગ લગાડે છે મમ્મી પપ્પા બે વચ્ચે પપ્પા નથી લઈ જતા મૂવી જોવા જવાના મને વાયદા કરે છે એટલે હવે મારે જવું જ નથી તારું એવું કેવું છે કે પપ્પા મૂવી જોવા જ નથી લઈ જતા મેં એવું કીધું તો બી હાલ તો કીધું ના લઈ જાય છે પણ કોણ જાણે આ પિક્ચર માં મને ગોળ ગોળ ફેરવે છે આ પિક્ચર માં એમ બોલ તો ભાઈ તું આખું વ્યવસ્થિત બોલ એ શું કે 4 કલાકનું પિક્ચર 4-4.5 કલાકનું પિક્ચર છે કે આ તો જોવા બનાવવા વાળા બનાવ્યું છે તો જોવા વાળા જોવું પડે તો બનાવવા વાળા તો રૂપિયા કમાવાના હોય એટલે તો બનાવે આપણે કેવા ગાડા 4 કલાક પગાડીને ત્યાં જઈએ તો હવે જેને જોવા જવું છે ગાડું એ નથી લઈ જતું એ ગાડું તારે જોવા જવું છે ને મારે મને કે એટલી બધી ગાડી નથી હું મને તો એવું કઈ નહીં જવાય તો જવાનું નકર કઈ નહીં થોડી ગાડી છે બાકી નહીં ના ગાડી છૂટ નહીં એવું કીધું મને કે ના એટલી બી ગાડી નથી એમ તો થોડીક તો છે ને જવાય જ નહીં ને પિક્ચર જોયા 4 કલાક મને તો તું માને જ્યારે લોકો બહુ જ વખાણે તો હું પિક્ચર જોવા જઉં મને એવા 3 કલાક ત્યાં જઈને બેહી રહું ગમતું પણ તું એવું કરવા જાય ને બહુ વખાણે તો 3 અઠવાડિયા જતા રહે તો પિક્ચર ઉતરી જાય મમ્મી કઈ વાંધો નહીં એના વગર કાચું ખાઈએ ફોનમાં જોઈ લેવાનું પછી ફોનમાં આવી જ જાય છે થોડા ટાઈમ ફટાફટ જવાનું નાવાનું મતલબ મૂવી બહુ જોવા ગમતા જ નથી ગુજરાતી ગમે ગુજરાતી બી બહુ ઓછા બહુ સરસ હોય તો જ હું જોઉં આજે ઇડલી સાંભાર બનાવી દીધું એ હમણાં 4 દિવસ પહેલા તો ઇડલી સાંભાર ખાધો હજુ તો 3 દિવસ જ થયા રુચિ હવે આપણે એક વાત કહું દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી ના માર નહીં ખાતા આપણે પણ આપણે હવે કાલે તો રુચિ પેલો વિડિયો બનાવો છે આપણે પનીર કાજુ બટર મસાલાનો વિડિયો બનાવવાનો બહુ બધા લોકો રેસીપી માંગી છે એ બધા માટે બનાવવાનો છે પણ આ તો હું ખાઈ લઈશ વાંધો નહીં ખાવા રેડી જ છું પણ અમાર ભાવનાબેન ને આવી જવા દો પછી બનશે વિડિયો એની પહેલા નહીં બને અમાર ભાવનાબેન વગર અડધા કામ ના થાય અમારાથી ભગવાન ભાવનાબેન ને ફટાફટ પાછા મોકલી દો સાચી વાત છે એને કહ્યું તું કે હું એક છોકરી મૂકીને જઈશ કે કરી જશે તો મેં એની 12 વાગ્યા સુધી રાહ જોઈ તો એ ના આવી પછી મેં ફોન કર્યો ભાવનાને તો પહેલા તો ભાવનાએ ફોન જ ના ઉપાડ્યો 5 ફોન કર્યા છતાં પછી એનો ઉપાડ્યો હા બોલ મમ્મીનો ફોન આઈસ બની ભાવનાબેન અને પછી મેં વાસણ ઘસવાનું ચાલુ કર્યું બધું કરવાનું કર્યું ત્યારે અડધા વાસણ ઘસાઈ ગયા તારે એનો ફોન મેં કહ્યું હવે કઈ કામ નથી છોકરીને ના પાડી દે હું કરી નાખું છું તારે તો નરેન્દ્ર મોદી ફોન કરી દેવો તો ને શું લેવા કે ભાઈ આ કામ કરવા નથી આવી ફોન નહીં પાડતી મોદી તો મારે ઘેર ચા પીવા આવે બાકી કામ કરવાના બધા કામ ના કરું કે છે એમ એને તુંય સાંભળે છે બેટા શું વાતો કરે છે ડેડી સુઈ ગયો નોટ ઇન્ટરેસ્ટેડ એ વ્યાનો બાનો લાડલો છે તું તો એ વ્યાનો મારો રાજકુમાર છે બિરયાની બનાવી દીધી મેક્સિકન બિરયાની જે કોઈ આઈટમ જ ના હોય એ જ ને આજે સિકવર પીન ખાવા પર જ ચોટી છે કેટલું સરસ એટમોસ્ફિયર છે આજે ઠંડક કેટલી સરસ છે
મજા તો આવે. આ ભજીયા બનાવી દો બોલ ગોટા વરસાદ થોડી પડે છે. તો પછી તો પછી તારે આજે નો બટાકા મેક્સિકન નો બનાવી દો, આટલું ઇટાલિયન. સરસ એક્સપિરિયન્સ હા એટમોસ્ફિયર બટાકા ગમે તે હોય. બીજી મમ્મી દે. કેફેચીનો હા જો બોલ્યા ને મમ્મી મને હજુ શું ફ્રેપચી કેફેચીનો ફ્રેપેચીનો નહીં, ફ્રેપેચીનો. એ જ થાય ભાઈ બેન જ થયા. પેલો વેલકમ મૂવીમાં છે ને હા. પેલો હા કંઈક હોય તો પેલો Miracle. મિરેકલ. મારે બી એવું જ છે, મિરેકલ ને મેરિકલમાં પ્રોબ્લેમ જ છે. તો અમે સમજી જઈશું જેમ બહારનું તમે સમજો છો એમ વ્યાનું હા. આપણું સમજશે. તારે તું કેવું સમજી જાય છે તો તમે જ્યારે છોકરા નાના હોય ને ત્યારે કાલું કાલું બોલો ને કોઈને ના ખબર પડે એની માને જ ખબર પડે ખબર કે પડે આ છોકરાને શું જોઈએ બોલ્યો. છે. તો? હા માને માં જેની જોડે રહેતો હોય ને એને જ ખ્યાલ આવે કે એને શું શું જોઈએ. બોલે છે શું ખાવું છે ને શું પીવું છે ને શું કે છે. સહી વાત. અમારા cute આયુષી બોલે. દીદી કાયમ ચમચી ને પંચી જ કહેતી. ઓકી શું કે ઓશીકુ નહીં હા, ઓકી શું ઓછીકું. ઓકી શું જોઈએ છે ભાભી પાઉં ખાવું છે. ભાજી પાઉં નહીં ભાભી પાઉં ખાવું છે. હા એટલે તો મને હવે તો સીધું નહીં બોલાતું ભાભી પાઉં બોલું. એમાં બી બે દેરાણી જેઠાણી રહેતા હોય ને એકનું છોકરું હોય ને તો એક બીજાને જો ભાભી કહેતું હોય ને તો એ એને બી મોટી ભાભી જ મમ્મી નહીં એ ભાભી જ શીખે. ભાભી જ કેવું જોઈએ. ભાભી જ બોલવાનું એમ. ભાભી કહેવાય એમ. એમાં એવું હોય કે બધા ભેગા રહેતા હોય ને દિયરો બહુ જ હોય. હા દિયરો બહુ હોય એટલે પેલા ભાભી પરણીને આયા હોય ને એટલે દિયરો ભાભી કહે ને એટલે એને હા. પહેલું છોકરું આવે ને એટલે પેલા દિયરો ભાભી કરે ને કરતા એટલે હોય એટલે. પહેલું બીજું હા. ત્રીજું છોકરું બધા એને ભાભી જ કહે. કે ભાભી જ કે તો સરગવાની સિંગનું શાક બનાવ્યું છે. બીજલબેન કેવું બનાવ્યું? બહુ સરસ. એવું છે. ઉનાળા માટે સરગવો બહુ જ સરસ છે. હે ને માટે, હા, પગ માટે, હેલ્થ માટે. ઓહો હો આજ તો પણ એ અમારા બીજલબેન જે બી બનાવે એમનો મૂડ સારો હોય તો જમવાની બહુ મજા આવે. પણ જો ગાડી એક્સપ્રેસ હોય ને તો આવી બની અમારી. સારી જ બને, એક્સપ્રેસમાં બહુ જ સારી બને. નહીં તો પછી શું કે ખબર છે જેવું બને એવું ખાઈ લેવાનું. ક્યારેક એવું કહીએ ને કે આજે ટેસ્ટમાં મજા નથી બીજલબેન કેમ આવું બનાવ્યું તો કે એ તો ખાઈ લેવાનું કે એક દિવસ થઈ જાય એવું કે ખાઈ લેવાનું. કેટલી જમી છે ગાડી. વાવ. જયનો Taste ફેવરેટ છે. કરો, બહુ જ કઢી, સારી કઢી. બને. Taste કરો. ટેસ્ટ કરું? હા. ટેસ્ટ કરો. ટેસ્ટ તો અમે જમીએ ત્યારે જ કરીએ છીએ. જો હા ક્યાં જાય છે? હું મારા બેબીને લેવા માટે ભૂખ્યો થઈ ગયો હશે એવું લાગે છે મને. રોઈ રહ્યો છે થોડું થોડું. 1 2 3 બા જોડે એક્સરસાઇઝ કરે છે. અરે વાહ 1 2 3 4 5 હસીજી 2 3 4 5 અરે વાહ રુચિ આજ તો સખત એક્સરસાઇઝ કરાય છે ને એટલે અત્યારે બરાબર જમી લેશે. હે હા, રોષાઈ બરાબર. નહીં. જમી જ લેશે અત્યારે બબુડો. 1 2 3 4 1 2 3 4 બાય 5 સુધી શીખવાડી દીધું. 1 2 તમારો મારો બનાવવાનો તો વિડીયો એટલે જોરદાર આવે. એવું હા બરાબર કર્યું છે ને. જોઈ લો, એ તો ખબર જ છો કે તમે કહેવાના જ છો કે એવું બનાવ્યું છે. એ તો કેવું તો પડે જ ને. હા, એટલે તમને બોલાવાના કે જોઈ લો આંટી કેવું બનાવ્યું છે. હમ. બસ બરાબર છે બરાબર છે ને? બરાબર છે. આજે બરાબર છે આ કમ્પ્લેન હતો હવે અમારા બીજલબેન ને કહેવાનું તને કહેવાનું. બીજલબેન. ટેસ્ટ જે કરો ને હા, કહેવાય. કહેવાનું હો. એટલે કેમ આ તારી આવી બને આજે? મેં ભાવના નથી આજે મારે ભાવનાય નથી નાય ના હોય તો મારું તો આજ બને ને. એકની એક વાત 10 વાર તે કરી આજે. તો પણ ખરું જ ને હવારથી આ બધું કર કરું છું તો કામ વાળા બેન ઘરમાં ના આવવાના હોય તો આખા ઘરની પરિસ્થિતિ અલગ થઈ જાય. થઈ જાય ને તો પછી જોય આ સરગવાનું શાક હોય ને એટલે મને કૌશલ યાદ આવે. એટલે મેં એને એવું કીધું કે તું સરગવાનું શાક ખાઈશ એક વખત આવ્યો તો આપણા ઘરે તો કે મેં કોઈ દિવસ ખાધું નથી પણ હું ખાઈ લઈશ. પછી આપણે બધા આમ જોડે ખાવા બેઠા ને તો મેં કહું હું તો ખાઈને આ છાલ બધી અહીં ભેગી કરું છું આ એની થાળીમાં કેમ છાલ દેખાતી નથી. આ છે ને અંદર ચાવ્યા જ કરે સરગવો આ ચરવવાની શાક અંદર ઉતરતો નતો.
મને કે આંટી તમે કેટલી જલ્દી ખાઈ જાવ છો મેં કહ્યું "લા, છોતરા તો કાઢ તો કે એને કાઢવા ના મેં કીધું બિચારો. કૌશલને બહુ યાદ અને કર્યું. એને ડોક્ટર જોડે લઈ જાઓ પડતામાં બધા ભરાઈ જાય ગરામાં આમાં ઉભા ને ઉભા રહો તમે આડાઈ ના થાવ એને એકચ્યુઅલી એવું કંઈક હતું કે ફર્સ્ટ ટાઈમ જ એ રહ્યો એ શાક ટેસ્ટ કરતો હતો એટલે એને ખબર જ નહીં કે એકચ્યુઅલી કેવી આ રીતે શાક કેવી રીતે ખવાય. ખવાય કાલે રાત્રે 1.5 કલાક ગાડીમાં ફર્યો ને રોયો જ છે હા વેક્સિન અપાઈ હતી ને હા. છ બહાર જ રહેવું છું જોઈ ગાડી પાર્ક કરીને આમ ગાડીમાં નહીં ગાડીની બહાર ઉતરીને એના રોડ ઉપર ફેરો એમ ખભે લઈને હા તો ટકર જોવે પાછો તો પછી જેવો ગાડીનો દરવાજો ખોલો એવો ચૂપ પહેલા તો ગાડીમાં ચૂપ થતો હતો હવે તો ગાડીનો દરવાજો ખોલીને બહાર બહાર ચાલવા લઈ જવું પડે આંટી કે પહેલા ચાલતા શીખશે પેલા મસાજ વાળા આંટી કે હમ હા. હમ હા. એને ખબર પડી જાય 10 મહિને ચાલશે 30 વર્ષથી માલિશ કરે છે હા છોકરીઓ વહેલી જાય હું તો બધી વાર્તા માનું છું છોકરી વહેલી ચાલે ને છોકરીઓ વેલી ચાલે એવું નહીં માનતી હું હું નહીં માનતો પણ હેલ્ધી હોય કદાચ ને ચાલતી હોય એમને એ તો જેને જે રૂટીન પ્રેક્ટિસ હોય જેને આવી રીતે જો ઘરમાં વધારે રાખતા હોય આપણે